અમદાવાદના સાણંદ ખાતે હાલ ઋષિ ભારતી અને હરિહરાનંદ ભારતી વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે ને આ વિવાદની વચ્ચે રાજકોટના ગ્રામ્ય વિસ્તારના પણ એક મહંત છે જે વિવાદમાં આવ્યા છે. આપને હું મારી પાછળના જે દ્રશ્યો જે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું આ દ્રશ્યો છે રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના વાગુદડ ગામના દ્રશ્યો છે. જોઈ શકાય છે કે આજે આશ્રમ આપ જોઈ રહ્યા છો. આશ્રમ છે મહંત યોગી ધર્મનાથ ઉર્ફે જિગ્નેશ કુમાર ધામેલિયાનો આ જે આશ્રમ છે ને અહીંયા હું આપને જે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અહીંયા જ જે સાધનાઓ છે તે કરવામાં આવતી હતી. ખાસ કરીને વાત કરવામાં આવે તો છેલ્લા 2.5-3 વર્ષથી આ જે મહંત યોગી ધર્મનાથ ઉર્ફે જિગ્નેશ કુમાર ધામેલિયા છે કે જેમને 2.5-3 વર્ષથી અહીં આશ્રમ બનાવ્યો હતો ને 21મી સદીમાં પણ અંધશ્રદ્ધા જીવી રહી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે ખાસ કરીને અહીંયા સામે આવતા હતા. અને રોજ સાંજે મહંત છે તે દોરા ધાગા કરતા હતા, મેલડી માતાજીની તપસ્યા કરતા હતા. આ પ્રકારના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવ્યા છે. ને હાલ અત્યારે આપ જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે કે રાજકોટ ગ્રામ્ય એસઓજી છે જે હાલ અત્યારે પહોંચી ચૂકી છે. ને મહંત યોગી ધર્મનાથ ઉર્ફે જિગ્નેશ કુમાર ધામેલિયાનો જે આશ્રમ આવેલો છે આશ્રમમાંથી જે ગાંજાના શંકાસ્પદ છોડ છે તે પણ મળી આવ્યા છે. ને તેના જ કારણે એફએસએલની ટીમ સાથોસાથ ગ્રામ્યના લોકો છે, સ્થાનિક લોકો તે પણ અહીં આવી પહોંચ્યા છે. ખાસ કરીને લોકોની જો વાત કરવામાં આવે તો હું દ્રશ્યોમાં પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે અહીંયા કઈ રીતે તપાંજલિ અર્પણ, શ્રદ્ધાંજલિ આ પ્રકારના લખવામાં આવ્યું છે. ને ત્યારબાદ આ તમામ જે લોકો છે કે જે મૃતાત્માઓ છે કે જે ટીઆરપી ગેમ ઝોનની અંદર મૃત્યુ પામેલા હતા તમામે તમામ લોકોને શ્રદ્ધાંજલિ અને તેમની પાછળ પોતે કોઈ ભગીરથ કાર્ય કરે છે, પોતે એક સાધના કરે છે, આ પ્રકારનો દોડ છે તે ખાસ કરીને મહંત દ્વારા કરવામાં આવતો હતો. મહંતની વૈભવી લાઈફસ્ટાઈલ છે તેના પણ પુરાવા હાલ અત્યારે સામે આવ્યા છે. એ લોકોનો આશ્રમ છે 2.5-3 વર્ષથી આશ્રમ એનું છે એ લોકોનું. એ લોકો એના ભક્તો કંઈક અવારનવાર બધા આવતા અહીંયા ક્યારેક ક્યારેક આવે, ક્યારેક ભીડ હોય, ક્યારેક ન હોય, એ રીતે એના લોકો આવતા બધા. ખાસ કરીને એના દ્વારા દાવો કરવામાં આવતો કે મેલેડીમાં બધું સારું કરી દેશે એવા કોઈ દાવાઓ? આ તો ભક્તોને એની ઉપર વિશ્વાસ હોય કે ભાઈ મેલીમાં સારું કરી દે એટલે ભક્તો આવતા હોય બધા. અહીંયા ટીઆરપી ગેમ ઝોનના પણ ફોટા અમે જોયા છે. હા. તો આની સાધનાઓ પણ કરતા કઈ શું કહેશો આવી છે? એ સાધના હોય તો એ માણસો આવતા હોય બધા. આપણા સાધના એની હોય તો માણસ આવે અહીંયા. એની ઉપર એનો ભાવ હોય બધાને કે ભાઈ એની ભાવ આપણે છે ને આપણે સારું થાય છે તો બધા આવતા હોય. લોકોનું સારું થતું તો એવું સારું થતું હોય તો જ આવતા હોય ને અમુક અમુક માણસ. અહીંયા સાહેબ બધા આવી ગયા છે સરકારી તંત્ર અને આગળની કાર્યવાહી લોકો તપાસ હાથ ધરી છે. હવે આગળમાં જોતા સાહેબ અહીંયા આ આશ્રમ બાપુએ કર્યો છે 2.5-3 વર્ષ થયા. એમનું મેં ટીવીમાં આર્ટિકલ જોયું હતું 2.5 વર્ષ થયા એ રહે છે પણ હમણાં 2-3 દિવસ પહેલા રોડ ઉપર એને કંઈક ધૂમ મચાવી હતી, થોડીક બબાલ થઈ હતી. અને અહીંયા તપાસ કરતા અંદર ગાંજાના 2 છોડ મળી આવેલા છે.